ગુડ મોર્નિંગ બધા શાંતિથી બેસી જાઓ. આજે તમારું યુનિટ ટેસ્ટનું પરિણામ છે. દર્શન 95 માર્ક્સ, રિયા 88 માર્ક્સ, દિવ્યા 82 માર્ક્સ, વૈભવ 55 માર્ક્સ, હેમંત 75 માર્ક્સ અને મિલન 50 માર્ક્સ. હવે રાજ માત્ર 18 માર્ક્સ. રાજ તારા 18 જ માર્ક્સ? તારું લાઈફમાં કઈ જ નહીં થાય. ફેલિયર. લૂઝર. આયો મોટો એન્જિનિયર બનવા વાળો. રાજ બેટા શું થયું? આટલો ઉદાસ કેમ છે? બેસ. શું થયું? મને શાંતિથી કે. સર માર્ક્સ ઓછા આવ્યા. હું કોશિશ કરું છું ભણવાની, પણ મારાથી થતું નથી. લાગે છે એવું કે ભણવાનું મારા માટે છે જ નહીં. રાજ, તને ખબર છે લાઇટ બલ્બ કોણે બનાવ્યો? હા સર, થોમસ આલ્વા એડિસન. હા, અને તેઓ પણ હજારો વખત નિષ્ફળ ગયા. નિષ્ફળતા એ સમસ્યા નથી રાજ, પરંતુ હાર માનવી એ સમસ્યા છે. તું પરીક્ષામાં નાપાસ થયો છે, પરંતુ પ્રયત્નમાં નહીં. અને યાદ રાખજે, માર્ક્સ ભવિષ્ય નક્કી નથી કરતું, પરંતુ આપણું મન અને મહેનત કરે છે. આજે મારે બે અલગ વાત કરવી છે. બે એક્ઝામ્પલ તમને આપવા છે. એક વિદ્યાર્થી કે જેના 100 માંથી 100 ગુણ આવ્યા પરીક્ષામાં, અને બીજો એક વિદ્યાર્થી કે જેણે પોતાના મિત્રને એની તકલીફમાં મદદ કરી. તો તમારા લોકોના હિસાબે બંને વ્યક્તિમાંથી કોણે જીવનમાં વધુ આગળ જવું જોઈએ? સર, જેણે ફ્રેન્ડની હેલ્પ કરી એ જ જવું જોઈએ ને? હા સર, એ જ આગળ જવું જોઈએ. તો તમને કહું કે કાલે તમારો ક્લાસમેટ જે આકાશ હતો, તેનો કાલે એક્સિડન્ટ થયો હતો. તો રાજે તેને હોસ્પિટલ લઈ જવા સુધીની તમામ મદદ કરી, અને તે જ સમયે દર્શન ટ્યુશનમાં જવું છે એવું કહીને નીકળી ગયો. તો વધારે સારું શું? વધારે સારા માર્ક્સ લાવો કે વધારે સારું માણસ બનવું? સોરી રાજ, અમારે તારા પર હસવું નહોતું જોઈતું. સો માય ડિયર સ્ટુડન્ટ્સ, યાદ રાખજો, શિક્ષણ માત્ર પરીક્ષા માટે નથી, પરંતુ જીવન માટે છે. અને રાજે કાલે એ સાબિત કરીને બતાવ્યું છે. તો આ વિડીયોમાં તમને એ શીખવા મળ્યું કે બધા લોકો આજના સમયમાં માર્ક્સની પાછળ ભાગી રહ્યા છે. કોણ 95 માર્ક્સ લાવે ને કોણ 85 માર્ક્સ લાવે, બસ એની દોડમાં લાગ્યા છે. પણ હકીકતમાં તમને કહું તો સારા માણસ બનવું વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો જ આ લાઈફ જેવી રહેશે. જ્યાં સુધી બધાની અંદર હ્યુમેનિટેરિયન વેલ્યુઝ નહીં આવે, ત્યાં સુધી આ દુનિયા સારી જગ્યા નહીં બને લોકોના જીવવા માટે. તો આજથી એક સંકલ્પ કરીએ કે આપણે સારા વ્યક્તિ બનીએ. માર્ક્સ લાવવા બહુ જરૂરી છે, ના નથી, પરંતુ સારા માણસ બનવું એનાથી પણ વધારે જરૂરી છે. સો જો તમને આવા અમેઝિંગ વિડીયોઝ જોવા હોય કે જેની અંદર અમે સારું તમને મોરલ, સારી સ્ટોરીઝ બતાવીએ, તો એના માટે તમે HJ પ્રોડક્શન્સને લાઇક કરો, તમારા મિત્રો સાથે, તમારા ફ્રેન્ડ સાથે અને શેર કરો. અને આ ચેનલ પર જો તમે નવા હોય તો આજે જ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.